માંગરોળમાં 24 કલાક સતત વરસાદ વરસતા નોળી નદીમાં ઘણાપૂર આવ્યું હતું તેમજ માંગરોળની જીવાદોરી સમાન લંબોરા ડેમ ઓવરફ્લો થયો હતો। સાથે જ વધુ વરસાદ વરસતા માંગરોળ કેશોદ તેમજ માંગરોળ માળિયા જતો રસ્તો બંધ થયો હતો। ત્યારે નદીમાં નવા નીરના વધામણા કરવા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, વેલજી મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા, મહામંત્રી પરેશ જોશી, જિલ્લા ભાજપના આગેવાનો, તાલુકો પંચાયત ઉપપ્રમુખ બાલુભાઈ કોડિયાતર, નીતિન પરમાર સહિતના આગેવાનો પહોંચ્યા હતા। આ તકે મામલતદાર પરમાર તેમજ કેશોદથી નાઘેરા સાથે કામનાથની નોળી નદીના નવા નીરની પૂજન વિધિ કરી નિરીક્ષણ કર્યું હતું તેમજ ભાદરેચા ડેમની પણ મુલાકાત લીધી હતી। ભગવાનજીભાઈ ગરગટિયા, ધારાસભ્ય માંગરોળ, આજ રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થતાં માંગરોળ ખાતે કામનાથ મંદિર પાસે આવેલી નોળી નદીમાં ભારે પૂર આવતા આ વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાણી છે। આ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને ખૂબ જ લોકો આ પાણીને વધારવા માટે અહીંયા પધારી રહ્યા છે અને આ વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાણી છે।